દિવાળીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। દિવાળીની ધૂમ ચારે તરફ જોવા મળી રહી છે। ફક્ત વડોદરા શહેર વિસ્તાર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ દિવાળીને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે। જ્યાં જોઈએ ત્યાં અલગ અલગ ચીજવસ્તુઓના સ્ટોલ લાગેલા છે અને આ સ્ટોલમાં ઘણી વખત બાળ મજૂરી કરાવવામાં આવતી હોય તેવું પણ સામે આવતું હોય છે। સાવલી કે જ્યાં ફટાકડાના મોટા બજારો લાગે છે, વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ સાવલી ખાતે લોકો ફટાકડાની ખરીદી કરવા માટે જતા હોય છે અને સાવલી ખાતેનું જ રાકેશ ફટાકડા બજાર કે જ્યાં બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોય તેવો વિડીયો સામે આવ્યો છે। આ સાવલી ખાતેનો એક વિડીયો કે જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને ત્યાં જોવા મળી રહ્યું છે કે ફટાકડા બજારમાં મોડી રાત સુધી નાના નાના બાળકો કામ કરી રહ્યા છે। અહીં ફટાકડા બજાર ચલાવતા સંચાલક દ્વારા બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જોકે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે સાવલી રાકેશ ફટાકડા બજારનો છે। તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે નાના નાના બાળકો છે, લગભગ 30 થી 40 જેટલા બાળકો આ ફટાકડા બજારમાં કામ કરે છે અને જેમના મોઢા પરથી જ એવું લાગી જાય કે તે નાની ઉંમરના છે। નાની ઉંમરના બાળકો પાસે અહીં ફટાકડા બજારમાં બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે।